लाइक फेसबुक में मिला ખાવાનું તો હોય છે મોટી જગ્યા છે પણ આજે આપણે ઊંઝા ઉમિયા માતાએ આવ્યા છે અને આપણે ઊંઝા ઉમિયા માતા પહોંચી ગયા છે અને તમને સંપૂર્ણ દર્શન કરાવીએ મંદિરના બતાવીએ તો આપણે જો ઊંઝા આવી ગયા છીએ અને હવે અંદર જઈએ દર્શન માટે ચલો તો મિત્રો આપણે મંદિરની આ ગેટની અંદર પ્રવેશ કર્યો છે આ જુઓ તમે કેટલી વિશાળ જગ્યામાં બનાવેલું છે સામે ભોજનશાળા અને આ બાજુ જગ્યા છે બધું તમને બતાવીએ આ મંદિરનો ગેટ મિત્રો જે આપણે હવે જઈએ દર્શન કરવા જય ઉમિયામાં મિત્રો મંદિર જય ઉમિયામાં ચલો મિત્રો અમે એને કુણાલભાઈ દર્શન કરીને બહાર આવી ગયા અને અમને દર્શન કરી લીધા આપણા કુણાલભાઈ મિત્રો કેટલી મોટી જગ્યામાં મંદિર બનાવેલું છે અને આ છે મંદિર મિત્રો તમને આખું મંદિર બતાવું અહીં સામે હવન ચાલુ છે મિત્રો આ મિત્રો મંદિર તમે જોઈ શકો છો મંદિરની પૂરી જગ્યા જ છે મિત્રો અને બહાર પણ જગ્યા છે એ પણ તમને બતાવીએ
તમે બ્લોગમાં બન્યા રહો. હા મિત્રો, યજ્ઞશાળા આ મિત્રો હનુમાનજીનું મંદિર છે. જય બજરંગબલી. જય શિવ શંકર. આ શંકર ભગવાનનું મંદિર છે મિત્રો. જય ભોલેનાથ. આ મિત્રો ઉમિયામાની ધજા આવી છે આજે. જય ઉમિયામાં. આ મિત્રો ફુવારા છે એ આપણે નીચે જઈને જોઈએ. ચલો તમને બતાવીએ. આપણે આ જુઓ, આ રસ્તા કેવા બનાવેલા છે. આમ જવાનું પછી પાછું આ બાજુ ટનલ. પાછું આમ વળી જવાનું. ગંગેશ્વર. જય ભોલેનાથ. જય ભોલેનાથ. ભોલેનાથ ભોલેનાથ. ગંગેશ્વર મહાદેવ. મિત્રો જુઓ, ફુવારા કેટલા ઊંચા જઈ રહ્યા છે. સિસ્ટમથી બધી દેવીઓની મૂર્તિઓ મૂકેલી છે, દેવી દેવતાઓની. તમે જોઈ શકો છો. નીચે પાણી. આ જો વિશાળ આ પૂરી ધર્મશાળા મિત્રો બનાવેલી છે. અહીં કોઈ બી પ્રોગ્રામ હોય તો તમે આવીને રોકાઈ શકો છો. જે આ સેવા માટે ધર્મશાળા બનાવેલી છે. આ બધી આટલી મોટી ધર્મશાળા જ છે મિત્રો. અને પેલી સાઈડ પણ જે ધર્મશાળા જ છે ને, ભોજનાલય પણ એ બાજુ છે. આપણે ત્યાં જઈએ અને એ પણ તમને બતાવીએ. તો હવે જઈએ ત્યાં આપણે. તો મિત્રો આપણે ફુવારા જોઈને બહાર આવી ગયા અને હવે જઈએ ભોજનાલય તરફ. અને આ જુઓ મિત્રો, કેટલી વિશાળ જગ્યા બનાવેલી છે. જગ્યામાં બનાવેલું છે. અને આ ઉમિયા પ્રસાદ ઘર છે મિત્રો. અહીંયા પ્રસાદી તમને મળી શકે, જે તમારે લેવું હોય તે. અને હવે આપણે જઈએ ભોજનાલયમાં. અને એક આ ઉમિયા કેન્ટીન છે મિત્રો. અને બેસવા માટે અહીંયા બોકડા મૂકેલા છે, જેને બેસવું હોય એને. અને આ જુઓ મિત્રો, સામે મંદિર. અને મંદિરની પણ જગ્યા તમને બતાવી અંદરથી કેટલું મોટું વિશાળ છે. અને આ બારે પણ જુઓ તમે, કેટલી વિશાળ જગ્યા છે. અને આ મેન ગેટ છે, જે અંદર આપણે આવવા માટે એન્ટ્રી હોય છે. તો હવે આપણે જઈએ ભોજનાલય, તમને બતાવીએ. આ મિત્રો ભોજન માટે અહીંયાથી પાસ લેવાના હોય છે. અને આપણે આજ સામે કુણાલભાઈ પાસ લેવા ગયા છે. મિત્રો સાદું ભોજન મોટાના 60 રૂપિયા છે, બાળકોના 30 રૂપિયા છે. 5 થી 12 વર્ષ સુધીના બાળકોની ટિકિટ લેવી ફરજિયાત છે. અને હવે આપણે જઈએ, કુણાલભાઈ આવે એટલે બહાર. જો મિત્રો, ઊંઝા આવો તો મિત્રો જરૂર એકવાર ઉમિયામાના દર્શને આવજો. આપણે ટિકિટ લઈ લીધી મિત્રો. પાસ માટે હોય ને. અંદર અંદર તો આપણે હવે અંદર જઈએ છીએ મિત્રો જમવા માટે. અહીંથી જવાનું છે. ભોજન પ્રવેશ માટે આવી ગયું છે અહીંયા. અને કાકા ટિકિટ ચેક કરશે. હા, તો અહીંથી આપણે થાળી લેવાની મિત્રો. ચમચી, વાટકી
અને આ જો મિત્રો અહીં જમવાનું છે. તો મિત્રો આપણે કાઉન્ટર ઉપર આવી ગયા જમવા માટે અને આપણે થાળી લઈ લીધી છે અને આ જો બીજી પબ્લિક પણ જમી રહી છે અને આપણે કેટલો મોટો હોલ છે તમે જોઈ શકો છો. તો આપણે હવે જમવાનું લઈ લઈએ. તો મિત્રો જેમનું આપણે સ્પેશિયલ છે અહીંયા જમવાનું આપણે ભોજન લાવી દીધું છે અને હવે જમવા બેસીએ. અને જુઓ બીજી પબ્લિક પણ બે જમેલી છે અહીંયા. મિત્રો જમ્યા પછી અહીંયા આપણને છાશ પણ મળે છે. આપણે છાશ પણ પી લીધી અને હવે આપણે સીધા બહાર નીકળીએ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને અંદર બધાનું તમને વ્યૂ પણ બતાવ્યું અને આપણે જમી પણ લીધું અને હવે બહાર આવ્યા છીએ અને હવે આપણે નીકળીશું. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. જય ઉમિયા માતા.